ઓમ શ્રી ગણેશાય નમઃ. ગણપતિ વંદના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ શારદા પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ. સ્તુતિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવવૈહરમ સર્વલોકૈકનાથમ. શ્રી સત્યનારાયણ વ્રતકથા. અધ્યાય પહેલો. પ્રથમોધ્યાય. શ્રી વ્યાસવાચ. વ્યાસજીએ કહ્યું કે એક વખત નૈમિષારણ્યમાં રહેનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા શ્રી સૂતજીને પૂછવા લાગ્યા, હે મહામુનિ, જે વ્રત અથવા તપથી અભિષ્ટ ફળ મળે એવું કયું વ્રત છે જે અમારે સાંભળવાની ઈચ્છા છે, તો આપ અમને કહો. શ્રી સૂતવાચ. શ્રી સૂતજીએ કહ્યું કે એક વખત દેવર્ષિ નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવર્ષિ નારદને જે ઉત્તર આપેલો તે તમોને કહું છું, તે ધ્યાનથી સાંભળો. એક વખત નારદજી બધાનું ભલું કરવાની ઈચ્છાથી બધે ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમણે અનેક યોનિઓમાં જન્મેલા મનુષ્યોને ક્લેશયુક્ત, પીડાયુક્ત અને અનેક પ્રકારના દુઃખોથી દુઃખી જોયા. કયો ઉપાય કરવાથી આ તમામ મનુષ્યોના દુઃખ દૂર થાય, એવું વિચારતા વિચારતા નારદજી વિષ્ણુલોકમાં ગયા. ત્યાં શ્વેતવર્ણ અને 4 ભુજાઓવાળા દેવોના દેવ નારાયણ ભગવાન વિષ્ણુ, કે જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા તથા વનમાલાઓ ધારણ કરેલ હતી, તેવા ભગવાનની સ્તુતિ નારદજી કરતા કહેવા લાગ્યા કે હે ભગવાન, તમો સર્વશક્તિમાન છો. મન તથા વાણી પણ તમોને નથી પામી શકતા. તમારો કોઈ આદિ, મધ્ય કે અંત નથી. નિર્ગુણ સ્વરૂપ હોવા છતાં તમો અનંત ગુણોથી યુક્ત છો. આપ સંપૂર્ણ સૃષ્ટિના આદિભૂત અને ભક્તોના તમામ દુઃખોને દૂર કરનાર છો. આપને મારા નમસ્કાર હો. હું તમોને પ્રણામ કરું છું. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળી શ્રી ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા અને કહ્યું કે હે મહામુનિ, તમો શા કારણથી પધાર્યા છો? શું જાણવાની ઈચ્છા છે તે કહો. હું તમારું સમાધાન અવશ્ય કરીશ. ભગવાન શ્રી વિષ્ણુનું કહેવું સાંભળીને નારદજીએ કહ્યું કે હે પ્રભુ, મૃત્યુલોકમાં ઉત્પન્ન થયેલા જીવ પ્રાણી માત્ર પોતાના પાપકર્મોથી ઘણા દુઃખી થઈ રહ્યા છે. આપ એવો કોઈ ઉપાય બતાવો જેનાથી તેમના દુઃખ દૂર થાય. ભગવાને કહ્યું કે હે મહામુનિ, લોકો ઉપર કૃપા કરવી એ તમારી ઈચ્છા છે. તે ઘણી જ ઉત્તમ વાત તમે પૂછી છે. તે માટે આજે હું તમોને સ્વર્ગ અને મૃત્યુલોકમાં પણ દુર્લભ એવું વ્રત કહું છું, જે ધ્યાનથી સાંભળો. શ્રી સત્યનારાયણ દેવના વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરાયેલા વ્રતથી દરેક પ્રાણી તુરત જ સુખ ભોગવે છે અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ભગવાનનું કહેવું સાંભળી નારદજીએ પૂછ્યું કે આ વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેની વિધિ શું છે? તે વ્રત કોણે કોણે કરેલ છે અને આ વ્રત કયા દિવસે અને ક્યારે કરવાનું હોય છે તે વિસ્તારપૂર્વક મને કહો. શ્રી ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત સુખ કરનાર, દુઃખ હરનાર અને ધંધો વધારનાર, સૌભાગ્ય અને સંતાન દેવાવાળું તથા વિજયી બનાવનાર તેમજ સર્વત્ર આનંદ આપનાર છે. હે નારદ, જે દિવસે કોઈ પણ મનુષ્યને ભક્તિ અને શ્રદ્ધા મનમાં હોય તે દિવસે સંધ્યાના સમયે શ્રી સત્યનારાયણ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી, બ્રાહ્મણ તથા બંધુઓ અને ઘરના સર્વે મળી આ વ્રત કરવું તથા સવાયો પ્રસાદ, કેળા, ઘી, દૂધ વગેરે શ્રી સત્યનારાયણ ભગવાનને ભોગ ધરાવવો, પોતાના ઘરના ભાઈ ભાંડવો, કુટુંબીજનો તથા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ભોજન કરાવવું, ત્યારબાદ પોતે પ્રસાદ ગ્રહણ કરવો અને શ્રી સત્યનારાયણ ભગવાનનું શ્રદ્ધા ભક્તિથી નામ લેવું. આ પ્રમાણે કરવાથી આ કળિયુગમાં નિશ્ચયથી મનુષ્યોની તમામ ઈચ્છાઓ સત્યનારાયણ ભગવાન પૂર્ણ કરે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયમ પ્રથમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ નારાયણ. અધ્યાય બીજો. દ્વિતીય અધ્યાય. શ્રી સૂતવાચ. શ્રી સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, પહેલાંના સમયમાં એક સમયે જેમણે આ વ્રત કરેલું તે તમો ધ્યાનથી સાંભળો.
અતિ સુંદર એવા કાશીપુર નામના નગરમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તે ભૂખ અને તરસથી આ પૃથ્વી ઉપર નિત્ય ફર્યા કરતો હતો. હંમેશા બ્રાહ્મણોને પ્રેમ કરનાર ભગવાને આ બ્રાહ્મણની દુઃખી દશા જોઈ અને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે જઈને પૂછ્યું, હે વિપ્ર, દરરોજ દુઃખી થઈ આ પૃથ્વીમાં કેમ ફરી રહ્યા છો? તમારે શું દુઃખ છે તે મને કહો, હું સાંભળવા ઈચ્છું છું. બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષાર્થે આ પૃથ્વીમાં રોજ નીકળું છું. આપ કૃપા કરી એવો કોઈ ઉપાય જાણતા હો જેથી મારું દુઃખ દૂર થાય તો તમે મને કહો, હું તે અવશ્ય કરીશ. વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાને કહ્યું કે સત્યનારાયણ ભગવાન મન ચાહે ફળ આપવાવાળા છે. તેમની કૃપાથી સર્વ ફળ મળે છે. તો હે વિપ્ર, તેનું તું પૂજન અને વ્રત કર કે જેના પૂજન અને વ્રતથી મનુષ્ય સર્વ દુઃખોથી મુક્તિ મેળવે છે અને સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વ્રતાંત બતાવી બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે બતાવેલા વ્રતને હું જરૂર કરીશ એવો નિશ્ચય કરી બ્રાહ્મણ સૂતો. પરંતુ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના વિચારમાં તેને ઊંઘ આવી નહીં. સવારમાં પ્રાતઃ મુહૂર્તમાં ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈ તેણે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો સંકલ્પ કર્યો અને ભિક્ષા માટે ચાલી નીકળ્યો. તે દિવસે તેને ભિક્ષામાં ખૂબ જ સારા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું. તેણે સગા સંબંધીઓની સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરીને પ્રસાદ ગ્રહણ કર્યો અને બ્રાહ્મણોને ધન દક્ષિણા આપી. આ વ્રત કરવાથી તે બધા જ દુઃખોથી મુક્ત થઈ અનેક પ્રકારની સંપત્તિથી સંપન્ન થયો. ત્યારબાદ તે બ્રાહ્મણ દર માસની પૂનમે આ વ્રત કરવા લાગ્યો. આમ આ વ્રત કરવાથી તે બધા જ પાપોથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત થયો. આ પૃથ્વી ઉપર જે કોઈ મનુષ્ય આ સત્યનારાયણની વ્રત કથા કરશે તે બધા જ પાપોથી મુક્ત થઈ જશે. આમ આ ભગવાન વિષ્ણુ દ્વારા શ્રી નારદજીને કહેલું વ્રત કહ્યું. હે વિપ્રો, હવે શું કહું તે કહો. ઋષિ ઉવાચ. ઋષિ બોલ્યા, તે બ્રાહ્મણ પાસેથી સાંભળીને કોણે કોણે આ વ્રત કરેલ તે સાંભળવાની અમે ઈચ્છા રાખીએ છીએ. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, જેણે આ વ્રતને કર્યું છે તે તમને કહું છું તે ધ્યાનથી સાંભળો. એક સમયે આ બ્રાહ્મણ ધન સંપત્તિની શક્તિ અનુસાર બંધુ અને મિત્ર મંડળ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો. તે સમયે કઠિયારો ત્યાં આવ્યો. તેણે પોતાના લાકડાનો ભારો બહાર રાખ્યો. તરસ્યો કઠિયારો પાણી પીવા માટે ત્યાં ગયેલો. ત્યાં તેણે શ્રી સત્યનારાયણનું વ્રત થતાં જોયું. તેણે બ્રાહ્મણને હાથ જોડી નમસ્કાર કરીને પૂછ્યું, તમો આ શું કરી રહ્યા છો? આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે વિસ્તારથી મને કહો. બ્રાહ્મણે કહ્યું, સર્વ મનોરથ પૂર્ણ કરવાવાળું આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. મેં આ વ્રત કર્યું તે દિવસથી મને ધન ધાન્ય સંપત્તિ વગેરે મળેલ છે. બ્રાહ્મણ પાસેથી વ્રત વિધાન જાણી કઠિયારો પ્રસાદ લીધું ને પાણી પીધું. ખુશ થતો લાકડાનો ભારો માથે ઉપાડીને ચાલ્યો ગયો. તેણે રસ્તામાં સંકલ્પ કર્યો, આજે મને લાકડા વેચવાથી જે ધન મળશે તેમાંથી હું શ્રી સત્યનારાયણની વ્રત કથા કરીશ. તે સાહુકાર લોકોના નગરમાં લાકડા વેચવા માટે ગયો. તે સુંદર નગરમાં લાકડા વેચવાથી આજે તેને પુષ્કળ ધન મળ્યું. તેથી તે ખુશ થયો. ત્યારબાદ મળેલ ધનમાંથી પાકા કેળા, સાકર, ઘી અને રવો વગેરે બધું જ સવાયું કરી લીધું અને પોતાના ઘરે આવી સગા સંબંધી ભાઈઓ વગેરેને બોલાવી વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા કરી. આ વ્રતના પ્રભાવથી કઠિયાર અને ધનધાન્ય મળ્યા અને સંસારના સુખો ભોગવીને તે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય ત્રીજો, તૃતીયો અધ્યાય. શ્રી સુતવાચ. શ્રી સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, હવે તમને આગળની કથા કહું છું જે ધ્યાનથી સાંભળો. પહેલાંના સમયમાં ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે જીતેન્દ્રિય અને સત્યવાદી હતો અને હંમેશા દેવ મંદિરે જતો અને બ્રાહ્મણોને ધન દક્ષિણા આપી સંતોષ પમાડતો. તેની પત્ની કમલ સમાન મુખવાળીને ઘણા સારા સ્વભાવની હતી. બંને પતિ પત્નીએ મળીને એક વખત ભદ્રશિલા નદીને કિનારે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરતા હતા. તે સમયે નદીના કાંઠે સાધુ નામનો વણિક એક આવ્યો કે જેની પાસે ઘણું જ ધન હતું. તે વેપાર અર્થે નીકળેલ હતો. તે નદીના કાંઠે પોતાનું વહાણ લાવી અને રાજા રાણી જ્યાં બંને વ્રત કરતા હતા ત્યાં આવ્યો અને ઘણી જ નમ્રતાથી પૂછવા લાગ્યો, તમે ભક્તિભાવપૂર્વક આ શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું, પુત્ર પરિવાર માટે સગા સંબંધીઓ સાથે અમો મહાશક્તિમાન શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન અને વ્રત કરીએ છીએ.
સાધુ વણિકા સાંભળી પૂછવા લાગ્યો કે આ વ્રતનું વિધિ વિધાન શું છે તે મને કહો. મારે પણ સંતાન નથી, મને શ્રદ્ધા છે આ વ્રત કરવાથી મને જરૂર થશે. રાજા પાસેથી વ્રતની વિધિ વિધાન સાંભળી તે ખુશ થતો પોતાના ઘરે ગયો. ઘરે જઈને વણિક સાધુએ પોતાની પત્ની લીલાવતીને ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા બતાવી અને શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કર્યો કે આપણે ત્યાં સંતાન થશે ત્યારે આ વ્રત અવશ્ય કરીશું. તેની પત્ની લીલાવતી ઘણી જ ખુશ થઈ અને બંનેના હૃદયમાં શ્રદ્ધાભાવ પ્રકટ થયો. શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી લીલાવતીએ એક કન્યાને જન્મ આપ્યો. તે દિન પ્રતિદિન પૂનમના ચાંદની જેમ વધવા લાગી. પુત્રીનું નામ કલાવતી રાખવામાં આવ્યું. નામકરણ કર્યા બાદ લીલાવતીએ વણિક સાધુને કહ્યું કે તમારા સંકલ્પ મુજબ વ્રતકથા કેમ કરતા નથી. કલાવતીને તેના વિવાહ સમયે કરીશું એવું આશ્વાસન આપીને વણિક સાધુ વેપાર અર્થે બીજા નગરમાં ગયો. કલાવતી પિતાને ઘરે દિવસે દિવસે મોટી થવા લાગી અને ઉંમરલાયક થઈ. સાધુ વણિકે તેને ગામમાં તેની સખીઓ સાથે જોઈ અને પોતાના મુનિમને દૂતના રૂપમાં મોકલાવ્યો અને કહ્યું યોગ્ય અને ઉત્તમ વર શોધી લાવો. ફરતા ફરતા મુનિમ કાંચનપુર નગરમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે અતિ સુંદર રૂપવાળો વાણિયાનો પુત્ર જોયો. જોડે વાત કરી સાથે લઈ પોતાના નગરમાં પાછા ફર્યા. અતિ ગુણવાન અને સુંદર રૂપવાળા યોગ્ય વરને જોઈને વણિક સાધુએ પોતાના સગા સંબંધી જ્ઞાતિબંધુઓ સહિત મિત્રોને બોલાવી પોતાની કન્યા કલાવતીના તેની સાથે વિધિપૂર્વક શાસ્ત્ર વિધિથી લગ્ન કર્યા. પરંતુ વણિક સાધુ કલાવતીના લગ્ન સમયે કર્મ સંજોગે વ્રત કરવાનું ભૂલી ગયો. આથી ભગવાન શ્રી સત્યનારાયણ તેના પર ક્રોધે વરાયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વણિક સાધુ પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે નીકળ્યો. સિંધુની પાસે રત્નપુર નગરમાં બંને વેપાર કરવા લાગ્યા. ત્યાંથી તેઓ રાજા ચંદ્રકેતુના નગરમાં પહોંચ્યા બાદ શ્રી સત્યદેવે શ્રાપ આપ્યો કે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે માટે બંધન તિરસ્કાર વગેરે કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. એક દિવસ રાજા ચંદ્રકેતુનો ખજાનો તોડીને ચોરી કરીને વણિક સાધુ અને તેમનો જમાઈ બંને રહેતા હતા ત્યાં આવ્યો. પાછળ રાજાના સિપાહીઓ આવતા જોયા તો તે બધું જ ધન ત્યાં છોડી ભયભીત બનીને ભાગી ગયો. રાજાના સિપાહીઓને રાજાનું ધન વગેરે અહીંથી મળી આવતા બંને વણિક સાધુ અને તેમના જમાઈને પકડીને રાજા સમક્ષ હાજર કરી દીધા. રાજા ચંદ્રકેતુએ ભગવાન શ્રી સત્યનારાયણની માયાથી મોહિત થઈને તેમનું કંઈ પણ કહેવું સાંભળ્યું નહીં અને રાજના ખજાનાનું ધન લઈ લીધું અને સાથે સાથે તેમનું પણ ધન લઈ લીધું. બંનેને કારાગૃહમાં પૂરી દીધા. તેમજ શ્રી સત્યદેવના શ્રાપના પ્રતાપથી પોતાના ગામમાં પણ સાધુ વણિકના ઘરમાંથી પણ ચોર બધું ધન લૂંટી ગયા. તેની કન્યા કલાવતી પણ ઘેર ઘેર માગીને ખાતી. આમ એક દિવસ તે ભૂખ અને તરસથી પીડાતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણની વ્રત કથા થતી જોઈ. મોડી રાત્રે પ્રસાદ ગ્રહણ કરીને તે ઘેર ગઈ. તેની માતા લીલાવતીએ પૂછ્યું આટલી મોડી રાત સુધી ક્યાં ગઈ હતી પુત્રી? કલાવતીએ કહ્યું માં, મેં એક બ્રાહ્મણને ઘેર શ્રી સત્યનારાયણની વ્રત કથા થતી જોઈ ત્યાં બેઠી હતી. લીલાવતી આ સાંભળી ઘણી જ ખુશ થઈ અને તેણે શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન, મારા પતિ અને જમાઈ જલ્દી ઘેર પાછા આવે, તેમનો અપરાધ ક્ષમા કરો. તેણે સગા સંબંધી ભાઈ બાંડવો સાથે મળીને શ્રી સત્યદેવની વ્રત કથા કરી. તેથી ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમણે રાત્રે સ્વપ્નમાં રાજા ચંદ્રકેતુને આજ્ઞા કરી કે જે બંને વણિકને બંદી બનાવેલ છે તેમને બંદીખાનેથી છોડી દે. તેમને તેમનું ધન વગેરે આપીને આદર સત્કારથી વિદાય કર, નહીંતર તારા સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ થશે. આમ કહી શ્રી સત્યનારાયણ દેવ અંતર ધ્યાન થઈ ગયા. સવારના રાજા ચંદ્રકેતુએ રાત્રિના સ્વપ્નની વાત રાજસભામાં કરી. સિપાહીઓને આજ્ઞા કરી કે જે બંને વણિકને બંદી બનાવેલ છે તેઓને રાજસભામાં આદર સહિત લઈ આવો. તેમનું ધન અને વસ્ત્રાભૂષણ આપી રાજાએ તેમને ઘેર જવા રજા આપી. બંને રાજાને નમસ્કાર કરી ઘેર જવા રવાના થયા. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथायां तृतीयोध्याय समाप्त. बोलो श्री सत्यनारायण भगवाननी जय. श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण नारायण नारायण. अध्याय चौथो चतुर्थो अध्याय. श्री सुतवाचो. શ્રી સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, વણિક પુત્રો મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન દક્ષિણા આપી પોતાના નગર જવા રવાના થયા. તેમનું વહાણ લંગર થયેલ જોઈ પરબ્રહ્મ શ્રી સત્યનારાયણ દેવે તેમની પાસે જઈને પૂછ્યું વાણમાં શું ભર્યું છે? બંને સત્યદેવની મશ્કરી કરી કહેવા લાગ્યા વાણમાં વેલ ને પાંદડા ભરેલે છે. ભગવાન શ્રી સત્યનારાયણે કહ્યું તમારું કહેવું સત્ય થાઓ. એમ કહી વાણથી થોડે દૂર જઈને ઊભા રહ્યા. થોડી વારમાં વહાણ હલકું બની ગયું અને તરવા લાગ્યું અને ચક્કર ચક્કર ફરવા લાગ્યું. બંને વણિક પુત્રોએ જોયું તો વહાણમાં વેલને પાંદડા ભરેલ હતા.
જમાઈએ સાધુ વણિકને કહ્યું કે હમણાં સંન્યાસીએ શ્રાપ આપેલ છે, તેથી આમ બન્યું છે, ચાલો તેમના શરણે જઈએ, એટલે આપણું ધારેલું કામ પાર પડશે. તેઓ સંન્યાસી પાસે જઈને રોવા લાગ્યા, કહેવા લાગ્યા, હે મુનીશ્વર, કૃપા કરો, દયા કરો, અમારા અપરાધની ક્ષમા કરો. સંન્યાસીના રૂપમાં આવેલ શ્રી સત્યદેવ કહેવા લાગ્યા, તું મારી પૂજાથી વિમુખ બનેલ છે. હે દુષ્ટબુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા જ દુઃખો ભોગવવા પડ્યા છે. સાધુ વણિકા સાંભળી કહેવા લાગ્યો, હે દેવ, તમને તો બ્રહ્માદિદેવ નથી ઓળખી શકતા, તો અમે તો પામર મનુષ્ય છીએ. અમને ક્ષમા કરો, અમારા પર પ્રસન્ન થાઓ, હું તમારી વ્રતકથા પૂજા અવશ્ય કરીશ. શ્રી સત્યદેવ આથી સંતુષ્ટ થયા અને ફરીથી વહાણમાં ધનમાલ વગેરે આવી ગયા. આમ આશીર્વાદ આપીને શ્રી સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તેઓએ રત્નપુરી નગરી નજીક આવતા પોતાના એક સિપાહીને સમાચાર આપવા ઘેર મોકલ્યો, જ્યાં લીલાવતી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વ્રત કરતી હતી. તેણે સમાચાર સાંભળીને કલાવતીને કહ્યું, તું પૂજા પૂરી કરીને આવ, મારા સ્વામીને જમાઈ આવે છે, હું જાઉં છું. કલાવતી પૂજા પૂરી કરીને કથાનો પ્રસાદ લીધા વગર દોડી ગઈ. આમ પ્રસાદ ગ્રહણનો અનાદર થવાથી શ્રી સત્યદેવ રૂઠાયમાન થયા અને સમુદ્ર કિનારેથી આવતું બંને વણિકનું વહાણ અદૃશ્ય થઈ ગયું. લીલાવતી બોલી, જો વહાણ સુખરૂપ પહોંચે તો વ્રત કથા કરીશ. આમ સંકલ્પ કરવાથી વહાણ ફરીથી દેખાવા લાગ્યું અને પ્રસાદ ગ્રહણનો અનાદર થવાથી આમ બનેલ જે ફક્ત સંકલ્પ માત્રથી આનંદ થયો. વહાણ કાંઠે આવતા સર્વે મળ્યા અને ઘેર જઈને સગા સંબંધી ભાઈ ભાંડવો સાથે મિત્ર મંડળ સહિત તેમણે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતકથા કરીને બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને ફરીથી આનંદ થયો. ત્યારબાદ તે સાધુ વણિક ધર્માસની પૂનમે આ વ્રતકથા કરવા લાગ્યો અને અંતે તે સત્યપુર વિશે ગયો. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथायाम चतुर्थोध्याय समाप्त. बोलो श्री सत्यनारायण भगवान जय. श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण नारायण नारायण. પાંચમો અધ્યાય. પંચમો અધ્યાય. શ્રીસુતવાચ. શ્રીસુતજીએ કહ્યું કે હે ઋષિઓ, પ્રજાનો સર્વ પ્રકારે હિત ઈચ્છનાર તુંગધ્વજ નામનો રાજા હતો. તેણે પણ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરવાથી ઘણું જ દુઃખ ભોગવેલ. એક વખત તે શિકાર કરીને વડના એક ઝાડ પાસે આવ્યો. ત્યાં તેણે ગોવાળોને શ્રી સત્યનારાયણની વ્રતકથા કરતા જોયા. રાજા જાણવા છતાં ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને નમસ્કાર કર્યા કે હાથ જોડ્યા. અને પૂજા પૂરી થતાં જ્યારે ગોવાળોએ રાજાને કથાનો પ્રસાદ આપ્યો, અભિમાની રાજાએ તેનો તિરસ્કાર કર્યો. તેથી તે ઘણો જ દુઃખી થયો અને તેના 100 પુત્રોને રાજપાટ સહિત બધું નષ્ટ થઈ ગયું. તેને યાદ આવ્યું કે પ્રસાદના અનાદરનું આ પરિણામ છે. તેથી તે ફરીથી ગોવાળો પાસે ગયો અને શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કથા કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો. આથી ભગવાન શ્રી સત્યનારાયણ તેના પર સંતુષ્ટ થયા અને તેનું ગયેલું રાજપાટ ધન ધાન્ય ફરીથી તેને પ્રાપ્ત થયા. તેમજ તે સાંસારિક સુખ ભોગવીને સત્યપુર વિશે ગયો. જે કોઈ મનુષ્ય આ પરમ દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત કથા પૂજન કરશે, તેને શ્રી સત્યદેવની કૃપાથી ધન ધાન્ય પુત્ર આદિ મળે છે, નિર્ધન ધનવાન બને છે, બંદી બંધનમાંથી મુક્ત બને છે અને બધા જ દુઃખોથી મુક્તિ મેળવે છે. આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું વ્રત કથા પૂજન અતિ ફળદાયી છે અને સર્વ મનોરથ પૂર્ણ કરનાર છે. તેમને કોઈ કાળ, કોઈ સત્ય, કોઈ ઈશ, કોઈ સત્યનારાયણ તેમજ કોઈ સત્યદેવ કહે છે. તે અનેક રૂપો ધારણ કરીને ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. શ્રીસુતવાચ. શ્રીસુતજીએ કહ્યું કે હે ઋષિઓ, જે કોઈ મનુષ્ય આ કથાને નિત્ય દરરોજ વાંચે છે, ભગવાનની કૃપાથી તેના સર્વ પાપો નષ્ટ થાય છે. જેણે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતો કરેલા તેના આગલા જન્મો કહું છું, જે ધ્યાનથી સાંભળો. બુદ્ધિમાન સતાનંદ બીજા જન્મ સુદામા રૂપે જન્મ્યો અને શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષને પ્રાપ્ત થયો. લાકડાના ભારાવાળો કઠિયારો બીજા જન્મ ભીલ રૂપે જન્મ્યો. શ્રી રામની સેવા કરી મોક્ષને પ્રાપ્ત થયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મ દશરથ રૂપે જન્મ્યા અને શ્રી રામની સેવા કરી વૈકુંઠમાં સ્થાન પામ્યા. ધર્માત્મા સત્ય પ્રતિજ્ઞ સાધુ બીજા જન્મ મોરધ્વજ બન્યા કે જેણે પોતાના પુત્રનું અડધું અંગ કરવતથી ચીરી શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજા તુંગધ્વજ બીજા જન્મ સ્વયંભૂ મનુ બન્યા કે જેણે ભગવાનના બધા જ ભક્તિરૂપોના ગુણગાન કરીને વૈકુંઠમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય સમાપ્ત. ઇતિ શ્રી સત્યનારાયણ વ્રત કથા સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. આરતી. ઓમ જય જગદીશ હરે.
ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे, दुख विन से मन का, स्वामी दुख विन से मन का। सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे, शरण गहूँ मैं किसकी, स्वामी शरण गहूँ मैं किसकी। तुम बिन और न दूजा, तुम बिन और न दूजा, आस करूँ मैं जिसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, स्वामी तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर, तुम पालन करता, स्वामी तुम पालन करता। मैं मूरख खल कामी, मैं सेवक तुम स्वामी, कृपा करो भरता। ओम जय जगदीश हरे। तुम हो एक अगोचर, सबके प्राणपति, स्वामी सबके प्राणपति। किस विध मिलूँ दयामय, किस विध मिलूँ दयामय, तुमको मैं कुमति। ओम जय जगदीश हरे। दीन बंधु दुख हरता, ठाकुर तुम मेरे, स्वामी रक्षक तुम मेरे। अपने हाथ उठाओ, अपनी शरण लगाओ, द्वार पड़ा तेरे। ओम जय जगदीश हरे। विषय विकार मिटाओ, पाप हरो देवा, स्वामी पाप हरो देवा। श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ, संतन की सेवा। ओम जय जगदीश हरे। तन मन धन सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा। तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के क्षण में दूर कर। ओम जय जगदीश हरे। बोल श्री विष्णु भगवान की जय, सत्यनारायण देव की जय, लक्ष्मी नारायण भगवान की जय। ओम नमः पार्वती पते, हर 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 महादेव हर।